ભારતીય ક્રિકેટ ટીમે T20 વર્લ્ડ કપની ફાઇનલમાં ન્યુઝીલેન્ડને હરાવી ઇતિહાસ રચી દીધો છે। આ રોમાંચક મુકાબલામાં ભારતે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 256 રનનો વિશાળ સ્કોર ખડક્યો હતો। જવાબમાં ન્યુઝીલેન્ડની ટીમ નિર્ધારિત લક્ષ્યાંકથી 45 રન દૂર રહી હતી। ભારત તરફથી સૂર્યકુમાર યાદવ અને હાર્દિક પંડ્યાએ અણનમ અડધી સદી ફટકારી હતી, જ્યારે બોલિંગમાં બુમરાહ અને શમીએ શાનદાર પ્રદર્શન કર્યું હતું। આ ઐતિહાસિક જીત બાદ હીરાનું શહેર સુરત પણ ખુશીના સમાચારથી ગુંજી ઉઠ્યું છે। સમગ્ર શહેરમાં ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। સૌથી વધુ ઉત્સાહ ભાગળ ચાર રસ્તા વિસ્તારમાં જોવા મળ્યો હતો, જ્યાં સેંકડોની સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓ એકત્ર થયા હતા। ચાહકોએ ત્રિરંગો લહેરાવ્યો હતો, ઢોલ નગારા વગાડ્યા હતા અને એકબીજાને મીઠાઈ ખવડાવીને આ જીતની ઉજવણી કરી હતી। ભારત માતા કી જય અને સૂર્યકુમાર યાદવ અને હાર્દિક પંડ્યા જિંદાબાદના નારા સાથે આખો વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો। યુવા ચાહકોએ ભારતીય ટીમની જેમ જ જર્સી પહેરીને નૃત્ય કર્યું હતું અને ફટાકડા ફોડીને ખુશી વ્યક્ત કરી હતી। જીતના જશ્ન મનાવતા એકી સમયે જણાવ્યું હતું કે આ જીત સપનાની સિદ્ધિ સમાન છે। આખો દેશ ગર્વ અનુભવી રહ્યો છે અને સુરતવાસીઓ પણ પાછળ નથી। આ ઉપરાંત શહેરના અન્ય ભાગો જેમ કે અડાજણ, વરાછા અને કતારગામ વિસ્તારમાં પણ નાની મોટી ઉજવણી જોવા મળી હતી। પોલીસ વહીવટીતંત્ર દ્વારા ભાગળ ચાર રસ્તા સહિતના વિસ્તારોમાં ટ્રાફિક વ્યવસ્થા યથાવત રાખવા માટે પ્રયાસો હાથ ધર્યા હતા, પરંતુ ઉત્સાહમાં ચાહકોને કાબૂમાં રાખવા પોલીસને થોડી મુશ્કેલી પણ પડી હતી। આ વિજય સાથે ભારતે T20 વર્લ્ડ કપની ટ્રોફી પર બીજી વખત કબજો જમાવ્યો છે। આજે ભારતના ક્રિકેટ ટીમે ખૂબ જ ભવ્ય વિજય મળ્યો અને આ ટુર્નામેન્ટમાં દેશે ક્રિકેટના ક્ષેત્રમાં પોતાની વર્ચસ્વ સ્થાપિત કરવામાં આવ્યો છે અને આ જીતથી દેશના ગૌરવ વધ્યું છે અને દેશના ક્રિકેટના ખેલાડીઓ અને ક્રિકેટ લવર્સને ખૂબ જ ખુશીના માહોલ બન્યું છે। ક્રિકેટની જીત માટે સર પોલીસનો કેટલો સાથ સહકાર રહે? આ ભારતના वो જીત માનવા માટે આ ભાગલમાં वो ખૂબ જ મોટો પ્રમાણમાં પબ્લિક એકઠા થયેલ છે અને પોલીસના અલગ અલગ બ્રાન્ચના જે પૂરી ફોર્સ આ ભાગલમાં તૈનાત છે અને ટ્રાફિકમાં રેગ્યુલર સારી રીતે वो જળવાઈ રહે અને લોકો સુરક્ષિત રીતે આ જે જીત માને તે રીતે પૂરી વ્યવસ્થા કરવામાં આવે। મારું નામ દર્શન રાઠોડ છે। હું જહાંગીરપુરાથી સ્પેશિયલ અહીંયા ભાગળ ઇન્ડિયાની જીત સેલિબ્રેટ કરવા માટે આવ્યો છું। આજે ઇન્ડિયાના પ્રદર્શનથી આખા ઇન્ડિયાને નહીં પણ આખા વર્લ્ડને ઇન્ડિયાની ટીમે ખૂબ જ સેલિબ્રેટ કરવાનો મોકો આપ્યો છે, તે બદલ ઇન્ડિયાની ટીમને થેન્ક યુ। બોલો ભારત માતા કી જય। આજની જીત માટે હું મારા છોકરાને 5 વર્ષમાં ફર્સ્ટ ટાઈમ અહીંયા લઈને આવ્યો છું। બોલી કે ભારત માતા કી જય, ભારત માતા કી જય। मनीषा, आप आज इंडिया की जीत के बारे में क्या कहना चाहेंगे? बहुत अच्छा लगा देख के कि हमारा इंडिया आज फाइनली जीत गया। हमें पूरा विश्वास था कि इंडिया ही जीतेगा, इसलिए वंदे मातरम। एक बात बोलना चाहूंगा, इट्स ऑल अबाउट बुमराह। उसका नया नाम है बुमराह। યસ આજની જે જીત છે તે એક તાપમાનના માટે હકદાર છે અને ભાગલ જે છે ભાગલ અહીંયા જો તમે સુરતમાં આવો અને ભાગલ પર આ સેલિબ્રેશન નહીં જુઓ તો કોઈ લેવાનું જ નથી। તમે જીવનમાં કંઈ જોયું જ નથી એવું લાગી શકે। ઇન્ડિયાની સેલિબ્રેશન માટે બસ અહીંયા આવી જાવ છો એક વખત, અથવા તો કમસે કમ જોઈ લેશો ટીવી પર।